જેઠ 40 વર્ષનો થઈ ચૂક્યો હતો, પરંતુ તે લગ્ન કરતો ન હતો અને ઘરમાં એકલો રહેતો. હું આખો દિવસ શર્મના કારણે એક તરફથી બીજી તરફ ફરતી રહેતી હતી. એક દિવસ વિચાર્યું કે આનું કારણ તો જાણવું જ પડશે, તો મેં રિસ્ક લીધો. જેઠને બેહોશ કર્યો અને નજીક બેસી તેને જોવા લાગી. તે રાત્રે મારા હોશ ઉડી ગયા. બિચારા જેઠનો તો. મારું નામ સોનમ છે. મારા લગ્નને હવે 2 મહિના થયા હતા. આ 2 મહિના દરમિયાન મેં જે કંઈ પણ મારા પતિ પાસે માંગ્યું તે હંમેશા કહેતા કે ભાઈ પાસેથી પૂછીને લાવું છું અથવા ભાઈ પાસેથી પૈસા લઈ લઉં છું. દરેક વાતમાં મારા પતિ પોતાના ભાઈની મંજૂરી લેતા હતા. સુરેશ અને ચેતન બંને ભાઈ હતા. સુરેશ નાના હતા જ્યારે ચેતન મોટા ભાઈ હતા. સુરેશે હજુ લગ્ન કર્યા ન હતા. એક દિવસ મેં મારા પતિને પૂછ્યું, તમારા ભાઈના કેમ લગ્ન ના થયા? તો તેમણે જવાબ આપ્યો, હજી સુધી મને પણ આનું કારણ સમજાયું નથી. ભાઈ લગ્ન કરવા ઈચ્છતા ન હતા. આ કારણે માએ મારા લગ્ન કરાવી દીધા. હવે મારો ભાઈ 40 વર્ષનો થઈ ચૂક્યો છે. ધીરે ધીરે મને સમજાયું કે મારા સસરાની બધી જ મિલકતો જેઠની કંપની છે. તેમણે પોતાની કંપની ખોલી હતી અને મારા પતિ એ જ કંપનીમાં કામ કરતા હતા. સીધા શબ્દોમાં કહીએ તો એ પોતાના ભાઈની કંપની સંભાળતા હતા. અમારા રહેવા માટે બંગલો પણ જેઠે જ બનાવ્યો હતો. ઘરમાં બંને ભાઈ સાથે રહેતા હતા. મારી સાસુ મને કહેતી હતી કે હવે તું ઘરમાં આવી ગઈ છો તો તારું અને ચેતનને સાથે રહેવાનું જોઈને કદાચ તારા જેઠને પણ લગ્ન કરવાની ઈચ્છા થાય. કેટલાક દિવસો સુધી મેં પણ જેઠને લગ્ન અંગે સમજાવવાની કોશિશ કરી, પરંતુ તે કોઈની વાત સાંભળવા માટે તૈયાર ન હતા. મેં ઘણીવાર તેમના લગ્ન ન કરવાના કારણ જાણવા કોશિશ કરી, પરંતુ કંઈ ખબર ન પડી. 2 મહિના સુધી હું સાસરિયામાં સંપૂર્ણપણે બેચેન થઈ ગઈ હતી. મારા સસરા ન હતા, પરંતુ તેમના સ્થાને જેઠ ઘરની જવાબદારી સંભાળી રહ્યા હતા. જેઠે મારા પર કોઈ વાત માટે રોકટોક કરતા ન હતા. એક વખત જેઠને હલકું તાવ આવી ગયો. 4-5 દિવસ સુધી તે ઘરમાં જ સારવાર કરતા રહ્યા અને તે ઓફિસ પણ જતા ન હતા. પરંતુ ધીરે ધીરે સામાન્ય તાવ મેલેરિયામાં ફેરવાઈ ગયો. ત્યારે તેમને તરત જ હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા. જેઠે હવે 8-10 દિવસ સુધી હોસ્પિટલમાં એડિટ રહ્યા. આ દિવસો દરમિયાન હોસ્પિટલમાં ખોરાક લાવવાનો અને લઈ જવાના કારણે હું ખૂબ જ થાકી ચૂકી હતી. 10 દિવસ પછી જેઠે હોસ્પિટલમાંથી ઘરે લાવવામાં આવ્યા. સતત હોસ્પિટલના ચક્કર લગાવવાથી હું ખૂબ જ થાકી ગઈ હતી. ઘરમાં નોકરાણીઓ કામ કરવા માટે હતી, પરંતુ ઘરના લોકોને મારો બનાવેલો ખોરાક વધારે પસંદ આવતો હતો. નોકરાણીએ તૈયાર કરેલી ચા પણ કોઈને ગમતી ન હતી. સાસુ પણ મારે તમામ કામ કરવાનો દબાવ કરતી હતી. એક દિવસ મેં સાસુથી કહ્યું, માં, હું ખૂબ થાકી ગઈ છું. ચેતન માટે અલગ ખોરાક બનાવવો પડે છે, પછી જેઠજી માટે પણ મરચી મસાલા વિના ખોરાક બનાવવો પડે છે અને તમને પણ અલગ ખોરાક જોઈએ છે. હવે જેઠ થોડા દિવસો ઘરમાં આરામ કરશે તો તમે તેમની દેખભાળ કરી લેજો. ત્યારે સાસુ બોલી, વહુ, તું કેમ એટલી જલ્દી થાકી ગઈ? પહેલાં અમારો સંયુક્ત કુટુંબ હતો. તમારી ઉંમરમાં મેં કેટલું કામ કર્યું છે તેનો તમને અંદાજો પણ નથી. હવે બાળકો મોટા થઈ ગયા છે એટલે પરિવાર અલગ થઈ ગયો છે. આજકાલની છોકરીઓ મોટી કુટુંબમાં કેમ રહી શકે? હવે તો તું વૃદ્ધ સાસુ અને જેઠથી થાકી ગઈ છે. તારે બધા કામ કરવા માટે ઘરમાં નોકરાણી છે. બસ પછી પણ તને એવી કોઈ તકલીફ થતી હોય છે. ફક્ત થોડી રોટલી તો બનાવવી પડે છે. તેમાં શું મુશ્કેલી આવી રહી છે? જ્યારે હું આ ઘરમાં લગ્ન કરીને આવી ત્યારે મેં કદી પણ મારી સાસુને રસોડામાં કંઈ કરવા દીધું નહીં. એક દિવસ તેમણે કહ્યું કે હું ખૂબ થાકી ગઈ છું. મને થોડા દિવસો માટે મારી બહેનના ઘરે જવું છે. પણ મેં કહ્યું, બરાબર છે, તમે કોઈ પણ કામ તમારા પર ન થો. જ્યાં જવું છે ત્યાં જલ્દી જાઓ. મારા આ કડવા શબ્દો સાંભળીને તે બોલી, આટલી જલ્દી કંઈ નહીં જાઓ. જ્યારે હું જઈશ ત્યારે તને કહીશ
અને પછી 15 મિનિટ સુધી ભાષણ આપીને બધા કામ મારા પર નાખી દીધા. જેઠની બીમારીને કારણે તેમના ઓફિસનું ઘણું કામ મારા પતિએ જ સંભાળ્યું હતું અને તેને સંભાળી પર પડી રહ્યું હતું. તેથી તે રાત્રે મોડે ઘરે આવતા હતા. એક દિવસ બપોરે જ્યારે હું જેઠને સૂપ આપી રહી હતી ત્યારે મેં જોયું કે તેમના શરીરમાં ખૂબ દુખાવો થઈ રહ્યો હતો. તેઓ થોડેક પણ હાથ ઉચકી શકતા ન હતા. મેં મારા જેઠને મારા પોતાના હાથે સૂપ પીવડાવ્યું. સૂપ પીવડાવ્યા પછી મેં મારા સાડીના પલ્લુથી મારા જેઠનું મોં સાફ કરી દીધું. પલ્લુને હટાવતા જ તેઓએ મને એક અલગ રીતે જોવા લાગ્યા. જેઠની બીમારી દરમિયાન દિવસભર તેમના પાસે જ હું બેસી રહેતી હતી, કારણ કે તેમને ક્યારેય પણ કંઈ પણની જરૂર પડી શકે છે. મેં તેમને મારા હાથથી ભોજન પણ ખવડાવવાનું શરૂ કરી દીધું હતું. જેઠે તેમની તબિયત સારો ન હોવાને કારણે આખા અઠવાડિયાની હવે રજા લીધી હતી. આ અઠવાડિયાના 3 દિવસ પસાર થઈ ગયા હતા અને આ રાત 3 દિવસોમાં મેં તેમની ખૂબ કાળજી લીધી હતી. મારી આ કાળજીથી જેઠ પ્રભાવિત થઈને મને કહ્યું કે તમને શું જોઈએ છે? જે કંઈ તમારે જોઈએ છે હું તે તને અપાવી દઈશ. મેં કહ્યું કે પાછલા અઠવાડિયે મેં એક નવો સોનાનો હાર જોયો હતો. તે નવો ડિઝાઇનનો હતો અને મને તે લેવાની ખૂબ ઈચ્છા હતી, પરંતુ પૈસાના અભાવે મારા પતિએ તે લેવાની ના પાડી. હું નિરાશ થઈને મારી વાત કહી ગઈ, કારણ કે હવે તક મળી હતી તો હું તો તેને છોડવા માંગતી ન હતી. જેઠે કહ્યું કે તમે એ હાર પસંદ કર્યો તો તમે મને એકવાર તો કેવું જોઈતું હતું. હું તરત તે હાર ખરીદી આપ્યું હતું. પછી તેને ઝડપથી મને તેનું કાર્ડ આપ્યું અને સાંજના સમયે મેં એ હાર ખરીદી લીધો. જ્યારે એ હાર મારા હાથમાં આવ્યો તો હું ખુશીથી ઝૂમી ઉઠી. જેઠે જે હાર મને આપ્યો હતો તેને જોઈને તો મારા પતિ હેરાન રહી ગયા. તે કહેવા લાગ્યા, ભાઈએ મને તો ક્યારેય આટલી મોંઘી શોપિંગ કરાવી નથી, પછી એક જ વારમાં તને આટલી મોટી શોપિંગ કેવી રીતે કરાવી? મને આ પર વિશ્વાસ નથી થતો. ભાઈએ તો આજ સુધી તેના ભાઈને એવી કોઈ શોપિંગ કરાવી નથી. 3 દિવસમાં જેઠે શું અનુભવ્યું કે તેને મારી એક વાત પર મને જે જોઈતું હતું તે મને અપાવી દીધું. સારું, જેઠ બીમાર હતા તેથી ઓફિસ જઈ શકતા નથી. આ દરમિયાન કંપનીની એક અગત્યની મીટિંગ હતી જે બીજા શહેરમાં થવાની હતી. બીમારીના કારણે જેઠ પોતે તો જઈ શકતા ન હતા, તેથી તેમણે તેમની જગ્યાએ મારા પતિને મોકલી દીધા. આગળના 4 દિવસ મારા પતિને બહાર શહેરમાં રહેવું હતું. એ દિવસ સવારે જ્યારે મારા પતિ શહેર માટે નીકળ્યા ત્યારે હું નાહવા ગઈ. જ્યારે હું નાહીને બહાર આવી ત્યારે મારા ભીના વાળોમાં મેં ટુવાલ બાંધ્યું હતું. જેમ મેં ટુવાલ હટાવીને વાળ સુકાવવાની શરૂઆત કરી, મને જેઠનો અવાજ સંભળાયો. તે મને મારા નામે બોલાવતા હતા. જેઠના ઊંચો અવાજ સાંભળી મને સમજાઈ ગયું કે તે કેટલા સમયથી મને બોલાવી રહ્યા હતા, પરંતુ સાસુ ઘરે હતા તેથી તેમણે પોતાના દીકરાનો અવાજ અવગણી. અને આમ પણ મારી સાસુની આદત હતી કે પોતાને કામથી દૂર રાખવા માટે એ રીતે ગમે તે બહાનું કરતી હતી. એટલે તે આખો દિવસ ઘેર બહાર ગપશપ કરવા જતા હતા. આ કારણથી હું દોડતી જેઠના રૂમમાં ગઈ. દોડતી વખતે મારા વારમાં લાગેલો ટુવાલ પણ પડી ગયો. રૂમમાં પહોંચતા જ મેં કહ્યું, શું તમને કશું જોઈતું હતું? હું નહાઈ રહી હતી તેથી તમારો અવાજ ન સાંભળી શકી. જેઠ બોલ્યા, આજે મને થોડી વહેલી ભૂખ લાગી છે. જો નાસ્તો મળી જાય તો સારું રહેશે. આ પણ હું તરત નાસ્તો બનાવવાનો નિર્ણય કર્યો. જવાનું પહેલાં મેં વિચાર્યું કે જેઠને નાસ્તો આપતા પહેલાં તેમની દવા આપી દઉં. દવા આપ્યા પછી હું કંઈક કહેવા જઈ રહી હતી, પરંતુ જેઠ બોલ્યા કે ભીના વારમાં તમે વધુ સારા લાગો છો. સવારે જેઠ મારી સુંદરતાની પ્રશંસા કરવા લાગ્યા હતા. તેમની વાતો સાંભળી હું સ્મિત સાથે તરત નાસ્તો બનાવવા માટે ગઈ. નાસ્તામાં મેં તેમની પસંદગીનો ગાજરનો હલવો બનાવ્યો. હલવો ખાઈને જેઠ હંમેશાની જેમ મારી પ્રશંસા કરતા હતા, પરંતુ આજે તેઓ થોડું વધુ જ
પ્રશંસા કરી રહ્યા હતા. જેઠ બોલ્યા, મારી પત્ની પણ તમારા જેવી જ હોવી જોઈએ. તેમની વાત સાંભળીને મને આનંદ થયો, કારણ કે મને લાગ્યું કે તેઓ લગ્ન માટે તૈયાર થઈ રહ્યા છે. પછી તેમણે કહ્યું કે મને તમારા જેવી નહીં, પરંતુ હવે તો તમે જ જોઈએ છે. તારી જેમ હું કોઈને શોધી શકતો નથી. જેઠની આ વાતે મારા દિલ પર ઘેરો અસર છોડી દીધો. આનો અર્થ એ હતો કે જેઠનું દિલ ધીમે ધીમે બદલાઈ રહ્યું હતું. તે સમયે મેં તેમની વાતો પર વધારે ધ્યાન ન આપ્યું, પરંતુ ધીમે ધીમે હું પણ તેમની તરફ આકર્ષિત થવા લાગી. આ દિવસોમાં જેઠે મારી સાથે વધારે વાતો કરવા લાગ્યા હતા અને પોતાની ખૂબીઓ મારી સામે જાહેર કરવા લાગ્યા હતા. પછી જલ્દી જ દેવરની રજાઓ સમાપ્ત થવા લાગી અને મારા પતિ પણ ઘરે પરત આવી ગયા. પતિના ઘરે પરત આવ્યાના પછી રાત્રે તેમણે મને કહ્યું કે ભાઈએ તને હાર આપ્યો અને શોપિંગ માટે કાર્ડ પણ આપ્યું. તે તારી એટલી પરવા કરે છે તો તું તેમને મારા માટે થોડા પૈસા માંગી લે. મને થોડા પૈસાની જરૂર છે. જેઠ અને મારા વચ્ચે એક અલગ જ રિલેશનશિપ બનતો રહ્યો હતો અને મને તેમના ઈરાદાઓનો પતો ન હતો. મેં તેમને પૂછ્યું કે તમને આટલા પૈસાની જરૂર કેમ છે? તમારા પતિએ મને જવાબ આપ્યો કે મને એક મોટી કાર ખરીદવી છે. અમારું સપનું છે. મેં હા કહી અને મારા પતિ ચાલ્યા ગયા. પછી હું મારા રૂમથી બહાર આવી, કેમ કે હું દેવરને હલ્દીવાળું દૂધ આપવાનું ભૂલી ગઈ હતી. છેલ્લા કેટલાક દિવસોથી જેઠ કમજોરીના કારણે હળદરવાળું દૂધ પી રહ્યા હતા. તેથી હું રોજ રાત્રે તેમને દૂધ આપતી હતી. આ રાત પણ હું તેમના રૂમમાં દૂધ લઈને ગઈ. દૂધનો ગ્લાસ તેમના રૂમમાં રાખીને હું બહાર જ જવાની હતી કે જેઠે કહ્યું, આટલી જલ્દી કેમ જઈ રહ્યા છો? બેસો, મને તમારી સાથે વાત કરવી છે. જેઠે અમારી નાની મોટી વાતોમાં ધ્યાન આપી રહ્યા હતા. તેમણે કહ્યું કે આ સાડી તમારા પર ખૂબ જ સારી લાગે છે. તેમ છતાં તમે ઘણા સુંદર લાગો છો. આજ સુધી મારા પતિએ પણ મારા આટલા વખાણ કર્યા ન હતા. મને લાગવા લાગ્યું કે જેઠના લગ્ન માટેની લાગણીઓ હવે બદલાઈ રહી છે. મેં હિંમત કરી અને કહ્યું કે મને થોડા પૈસા જોઈએ છે અને આ રીતે મેં પૈસા માંગ્યા. જો હું મારા પતિના નામે પૈસા માંગતી તો તેઓ કારણ પૂછતા અને કદાચ પૈસા પણ ન આપત, પરંતુ મેં મારા નામે પૈસા માંગ્યા તો જેઠે મારી પાસેથી કંઈ નહીં પૂછ્યું, પરંતુ તેઓ કંઈક અલગ જ વાતો કરવા લાગ્યા. તેઓએ કહ્યું, જ્યારે તમે તમારા પતિ સાથે હો ત્યારે મને તેની પાસે તમારા જેવી સુંદર પત્ની હોવાને કારણે ઈર્ષા થાય છે. મને લાગે છે કે તમે મારી સાથે કેમ નથી. ત્યારબાદ તેમણે મને ત્યાંથી જવા માટે કહ્યું, પરંતુ અચાનક એવું શું થયું મને સમજાયું નહીં. આ રાત પછી 3 દિવસ સુધી જેઠે મારા સાથે વાત પણ નહીં કરી. તેમણે ચૂપચાપ મારા હાથમાં ચેક આપી દીધો. મેં એ ચેક મારા પતિને આપી દીધો. પતિએ કહ્યું કે ભાઈ આટલા મહેરબાન કેમ થઈ ગયા? શરૂઆતમાં હું સમજી શક્યો નહીં. તેઓ તો રોજનો પણ હિસાબ પૂછતા હતા અને તેણે તને આટલી મોટી રકમ એક જ વારમાં કેવી રીતે આપી? મારા પતિ આ વાત સમજી શક્યા ન હતા. મેં માથું નમાવીને તેમના શબ્દોને અવગણ્યા. પછી 4 દિવસો પછી મારી સાસુ તેમની બહેનના ઘરે જવાની તૈયારી કરવા લાગ્યા. તેમણે મારી સાસુએ મને વહેલી સવારે 2 કિલો ગોળ અને ઘણી બધી મીઠાઈઓ મંગાવી હતી. મને સમજાતું નહોતું કે તે બહેનના ઘરે જઈ રહી હતી કે પિકનિક પર. મેં સાસુ માટે બધું તૈયાર કરી દીધું અને હું આ તૈયારીમાં એટલી વ્યસ્ત થઈ ગઈ કે હું ચા પણ પી શકી નહીં. મેં ફક્ત ચહેરો ધોઈને રૂમમાંથી બહાર આવીને સાસુજીની આખી ખરીદી 8 વાગ્યા સુધી કરી હતી. તે પછી તેઓ જવા માટે તૈયાર થવા લાગ્યા. તે દિવસે 10 વાગી ગયા હતા અને મારો નહાવાનો સમય થોડો થયો. થોડા સમય પછી મારા સાસુ તેમની બહેનના ઘરે જવા માટે નીકળી ગયા અને મારા પતિ પણ ઓફિસ જવા માટે નીકળ્યા. આ જ સમયે દેવર પણ ઓફિસ માટે નીકળ્યા. હવે ઘરમાં હું એકલી હતી. નોકરાણી પર બધા કામો કરી ગઈ હતી. બધાના જતા પછી હું આરામથી નાવા ગઈ.
નાહ્યા પછી હું મારા રૂમમાં સાડી પહેરી રહી હતી. મેં ફક્ત પલ્લું ઓઢ્યું હતું કે અચાનક રૂમનો દરવાજો ખુલી ગયો અને સામેથી જેઠ અંદર આવી ગયા. તેમને જોયા પછી હું સંપૂર્ણપણે સતબત થઈ ગઈ, કારણ કે મેં મારા ચહેરાને પણ બરાબર ઢાંક્યો ન હતો. હું ઝડપથી પલ્લું ઓઢવાની કોશિશ કરી. જેઠ મારી તરફ આવ્યા અને કહ્યું કે મને તમારા સાથે કંઈક વાત કરવી છે. હવે ઘરમાં કોઈ નથી, આથી હું પાછો ફરી આવ્યો. ઘરમાં કોઈ ન હતું ત્યારે તેમને મારાથી કંઈક ગુપ્ત વાતો કહેવાની હતી. આ વિચારતા મનમાં અનેક સવાલો ચાલી રહ્યા હતા. હું ધ્યાનથી વિચારી રહી હતી કે તે સમયે જેઠ મારી સામે આવીને માફી માંગવા લાગ્યા. જેઠનો માફી માંગવાની રીત મારા માટે બહુ અજીબ હતી. મારા મગજમાં અનેક પ્રશ્નો ઊભા થતા હતા કે છેલ્લે જેઠને એવું શું કહેવું હતું કે જેના માટે તેમણે આટલો સસ્પેન્સ બનાવ્યો. જ્યારે જેઠે મારા સામે આવીને માફી માંગવા લાગ્યા તો હું હેરાન થઈને પૂછ્યું કે તમે મારાથી કઈ વાતની માફી માંગો છો? જેઠે કહ્યું, 3 દિવસ પહેલાં જ્યારે તમે રાતે મને હલ્દીનું દૂધ આપવા આવ્યા હતા ત્યારે મેં તમારેથી બરાબર વર્તન ન કર્યું અને તમને રૂમમાંથી જવા માટે કહી દીધું હતું. તે દિવસે મેં જે રીતે વર્તન કર્યું તે માટે મને ખૂબ જ ખરાબ લાગ્યું. તે માટે હું તમારાથી માફી માંગવા આવ્યો છું. મેં કહ્યું, કોઈ વાત નથી. મને તે વાત માટે તમારા પર બિલકુલ ગુસ્સો નથી આવ્યો. તમે તમારા પોતાના છો. મારા આ શબ્દો સાંભળીને જેઠ ખુશ થઈ ગયા. પછી તેણે માફી માંગી અને ત્યાંથી ચાલ્યા ગયા. આ રાત્રે મારા સાસુ ઘરે ન હતા અને થોડા સમય પછી મારા પતિ ગાઢ ઊંઘમાં ચાલ્યા ગયા. ત્યારે મેં મોકો જોઈને જ્યારે મને ખાતરી થઈ ગઈ કે મારા પતિ ગાઢ ઊંઘમાં છે ત્યારે મેં ધીમે ધીમે તેમના બાજુમાંથી ઉઠી અને બહાર નીકળી ગઈ. મેં પોતાને સંભાળી દેવાળના રૂમમાં પહોંચી. જેઠ સૂતા દેખાતા હતા. હું તેમની નજીક ગઈ. હું તેની પાસે પહોંચી પણ અચાનક રૂમની લાઇટ ચાલુ થઈ. મેં પાછળ વળીને જોયું તો સામે મારા પતિ ઊભા હતા. મારા પતિએ રાતના આ સમયે મને તેમના ભાઈના રૂમમાં જોઈ લીધી તો આ વાતનો ખોટો અર્થ કાઢી લીધો અને ગુસ્સાથી કહેવા લાગ્યા કે તમે મારા ભાઈના રૂમમાં શું કરી રહ્યા છો? કદાચ તેમને મને તેમના ભાઈને ઇન્જેક્શન લગાવતી જોઈ લીધી હતી. તેથી મારા પતિએ તરત જ મારી સાથે ઊભા ડૉક્ટરને પકડી લીધો અને કહ્યું, ડૉક્ટર, આ રાતના સમયે તમે મારી પત્ની સાથે અહીં શું કરી રહ્યા છો? મેં પતિને વાત સાંભળી તો હું તેમને કહ્યું, હું જ ડૉક્ટરને પોતે મારી સાથે લાવી હતી અને એ મારા જ કહેવાના પર જેઠને ઇન્જેક્શન લગાવી રહ્યા હતા. અમારા અવાજથી જેઠ પણ ઊંઘમાંથી જાગી ગયા અને તેમને સમજાઈ રહ્યું ન હતું કે આ મારી સાથે શું થઈ રહ્યું હતું. ત્યારે મારા પતિએ પોતાના ભાઈને કહ્યું કે ભાઈ, તમે બિલકુલ પણ ચિંતા ન કરો. હું તમને ક્યારેય પણ કંઈ થવા દઈશ નહીં. મારી પત્ની તમારી સાથે આવું કંઈક કરશે એવું હું ક્યારેય પણ વિચારી શકતો ન હતો. આ સાંભળી હું પણ ચોંકી ગઈ. મારા પતિએ પોતાના ભાઈને સમજાવતા કહ્યું કે મારી પત્ની કોઈ ડૉક્ટરને લઈને આવી છે અને આ બંને મળીને તમને કોઈ ઇન્જેક્શન આપવા માંગતા હતા. આ કદાચ તમને મારવાનો પ્રયાસ કરી રહી હતી. હું ક્યારેય નથી વિચાર્યું હતું કે મારી પત્ની આટલી નિર્દય નીકળશે. તે કદાચ પૈસા માટે તમને મારવા માંગતી હતી, પરંતુ હું યોગ્ય સમયે તમારા રૂમમાં આવી ગયો અને તમારી જાન બચાવી. જેઠા સાંભળીને મારા પતિને શાંત રહેવા કહ્યું કે તમે તમારી પત્ની પર વિશ્વાસ નથી રાખતા, પરંતુ હું એ પર ખૂબ વિશ્વાસ રાખું છું. તેથી મને હવે એ પણ વિશ્વાસ થતો નથી કે મારી ભાભી મારો કોઈ નુકસાન કરી શકે. પછી દેવરે મને પ્રશ્ન કર્યો, આ શું થઈ રહ્યું છે? મને કહો કે તમે શું કરવાના હતા? મેં ધીમે ધીમે બોલવાનું શરૂ કર્યું કે અમારા સાથે એક ગુપ્ત બીમારીનું નિષ્ણાંતનો ઇન્જેક્શન લાવી હતી, કારણ કે મને તમારા પર શંકા હતી કે તમે અંદરથી થોડી કમજોરી ધરાવો છો. તમે 40 વર્ષના થયા છો અને તમારી પાસે ઘણી સંપત્તિ છે, તો પણ તમે હજુ સુધી લગ્ન કેમ નથી કર્યા?
મને આ જાણવું હતું. આ માટે આજે હું ડૉક્ટરને લઈને આવી હતી. ડૉક્ટરે તમને બેહોશીનું ઇન્જેક્શન આપી રહ્યા હતા, જેથી તેઓ તમારું ચેકઅપ કરી શકે અને તમને આ વિશે ખબર ના પડે. મારી વાત સાંભળીને જેઠે કહ્યું કે તમે ક્યાંથી જાણ્યું કે મારી અંદર કોઈ કમી છે? તમે એવું કેમ વિચાર્યું? મેં જવાબ આપ્યો, તમે 40 વર્ષના થઈ ગયા છો, પરંતુ અત્યાર સુધી લગ્ન નથી કર્યા. તેથી મને તમારા આરોગ્ય પર શંકા થવા લાગી. હું સચ્ચાઈ જાણવા માંગતી હતી કે શું તમારા અંદર ખરેખર કોઈ કમી છે અથવા લગ્ન ન કરવા પાછળ કોઈ બીજું કારણ છે. એ જ માટે હું તમારા સાથે મીઠી મીઠી વાતો કરતી હતી. પણ હવે સચ્ચાઈ જાણો કે તમારા અંદર કઈ ખામી છે જે કારણ તમે લગ્ન નથી કરી રહ્યા. જેઠે પછી ગંભીર અવાજમાં કહ્યું કે મારા અંદર કોઈ કમી નથી. મારા લગ્ન ન કરવા પાછળ માત્ર એક જ કારણ છે અને તે છે મારો પ્રેમ. જ્યારે હું 25 વર્ષનો હતો ત્યારે હું મારા બાળપણની મિત્ર રીના સાથે લગ્ન કરવા માંગતો હતો. રીના પણ મને ખૂબ પ્રેમ કરતી હતી અને તેના પરિવારે પણ અમારા લગ્ન માટે મંજૂરી આપી હતી. હું મારી મા પાસેથી પણ મંજૂરી લેવાનો હતો, પરંતુ થોડા દિવસોમાં અમને ખબર પડી કે રીનાને મગજનું કેન્સર છે. તેના માતા પિતાને તેની સારવાર શરૂ કરી હતી, પરંતુ સારવાર દરમિયાન પૈસાની કમી થઈ ગઈ અને રીનાએ જીવ ગુમાવ્યો. તે સમય પર મારા પાસે એટલા પૈસા ન હતા કે હું મારી રીનાને બચાવી શકું. એ દિવસ પછીથી મેં લગ્ન કરવાનો વિચાર મારા મનમાંથી કાઢી નાખ્યો અને ફક્ત પૈસા કમાવાનો નિર્ણય કર્યો. માએ હંમેશા મને લગ્ન માટે કહ્યું, પરંતુ રીના વગર હું બીજા કોઈ સાથે લગ્ન કરી શકતો ન હતો, કારણ કે મારા દિલમાં માત્ર તે જ હતી. ક્યારેય હું તમને અને મારા ભાઈને એકસાથે જોઉં છું તો મને લગ્ન કરવાની ઈચ્છા થાય છે, પરંતુ જ્યારે પણ હું તમારી સાથે વાત કરતો ત્યારે મને રીના યાદ આવતી. આખરે મેં મારા હૃદયને સમજાવ્યું કે હું ગમે તેટલી કોશિશ કરું તો પણ હું રીના સિવાય બીજા કોઈ સાથે લગ્ન નહીં કરી શકું. વાત કરતાં કરતાં મારા દેવરની આંખોમાં આંસુ આવી ગયા. પછી મારા પતિએ તેમને સંભાળી લીધા અને પછી મેં કહ્યું કે મને તમારી ખૂબ ચિંતા હતી. તમે તો દિલથી ખૂબ સારા છો અને એટલા પૈસા પણ કમાવો છો. તમે તમારા ભાઈને પણ સાચો રસ્તો બતાવ્યો છે. ભલે અમારી સંતાન તમને મોટા પપ્પા કહી શકે છે, પરંતુ તે તમને પપ્પા નહીં કહે. કેવું પણ થાય, તમારી અને અમારી સંતાનમાં થોડો બહુ તફાવત તો હશે જ ને. કાલે બાળકોના શિક્ષણ માટે અમે બીજા શહેરમાં જવું પડે. તમારી માં હવે કોઈ કામ કરવા સક્ષમ નથી. છેલ્લે સુધી આપણા સાથે કેટલા વર્ષો સુધી રહેશે એ કહી શકતા નથી. તમે કેટલા દિવસ એકલા જીવશો? હજુ પણ તમે તમારા લગ્નના સમય ગુમાવ્યો નથી. એકવાર કોઈ છોકરીને તમારી જિંદગીમાં થોડો સમય આપીને તો જુઓ. બિનસંદેહ તમને તેમાં પણ તમારી રીના જ દેખાવા લાગશે. તમારું ઘર વસ્તુ જોઈને મને પણ તસલ્લી મળશે. પ્લીઝ તમે લગ્ન વિશે વિચારો. હજી પણ તમારો લગ્નનો સમય ગયો નથી. આટલા દિવસોથી હું આ કારણે આ બધા પ્રયાસો કરી રહી હતી. મારી વાત પૂર્ણ થતાં જ મારા પતિએ મારાથી અને પોતાના ભાઈથી માફી માંગવાની શરૂ કરી. તે કહેવા લાગ્યા કે મને માફ કરી દો. મેં તમને ખોટા સમજ્યા. મારો ભાઈ જે મારાથી પૈસાનો હિસાબ લઈ રહ્યો હતો, તારા એક શબ્દ પર બધું કેવી રીતે આપી રહ્યો હતો એ મને સમજાઈ રહ્યું ન હતું. ભાઈએ ગાડી ખરીદવા માટેના પૈસા પણ તને આપી દીધા. મને એ સમજાતું ન હતું, કેમ કે મને ગાડી લેવી ન હતી. હું તો ફક્ત તારી પરીક્ષા લઈ રહ્યો હતો કે ભાઈ તને આટલી મોટી રકમ આપે છે કે નહીં. જ્યારે ભાઈએ તારા હાથ પર ચેક મૂક્યો ત્યારે મને સમજાયું કે તમારા બંને વચ્ચે કોઈ ખોટો સંબંધ તો નથી ને. મને માફ કરી દો કે મેં તમારા બંને પર શંકા કરી. ઘરમાં આ વિવાહિત ભાઈ હોવાને કારણે આવી પરિસ્થિતિ બની જાય છે. મેં મારા પતિને માફ કરી દીધો. બીજા દિવસે હું જેઠના લગ્ન માટે એક નહીં પરંતુ 10 પ્રપોઝલ લઈને આવી. આમાંથી એક જ છોકરી જેઠે પસંદ કરી,
પરંતુ તેમની પણ શરત રાખી કે તે 1 મહિનો સુધી આ છોકરીને ઓળખી લેશે, તે પછી જ લગ્નનો નિર્ણય કરશે. અમે તેમની શરત માની. 1 મહિના પછી તેમણે લગ્ન માટે મંજૂરી આપી. તેમનું ઘર વસતા જોઈને મારી સાસુને સૌથી વધારે ખુશી થઈ. આખરે લાખ પ્રયત્નો પછી હું સફળ થઈ અને મેં જેઠના હાથમાં તેમના ઘડપણનો આધાર સોંપી દીધો. તો મિત્રો, વાર્તા કેવી લાગી? લાઈક કોમેન્ટ જરૂરથી કરજો અને કહેજો કે સ્ટોરી કેવી છે. થેન્ક યુ.